गुड मॉर्निंग स्टूडेंट। वापस से हम आ गए हैं आपके सेकेंड पार्ट के अंदर, दैट इज चैप्टर नंबर 10 नथी। हमने देखा कि जो कांति है वो अपने गांव के अंदर, अपने घर के अंदर जो ओसरी है वहां पर आके बैठ चुके हैं। एंड वो इंतजार कर रहे हैं कि कब उसकी माता घर से बाहर आए, उड़े में से या रसोड़े में से बाहर आए और उसके साथ बातचीत करे, उसका दूजना ले एंड उसके मन की सारे जो दुख दर्द है वो उतार दे। कहानी को आगे ले जाते हैं। घर जो है वो कैसा था वो यहाँ पर बताया गया है कि घर उगमना बार, बार बोले तो बारना, उगमना यानी कि सनराइज जो होता है उस दिशा को उगमनी दिशा कहते हैं। घर धूड़ वाला था यानी कि धुलिया था। आगे की साइड में बहुत बड़ा कंपाउंड यानी कि फड़िया था। डाबी तरफ जो है वो था गार माटीનું ચણતર। आप देख सकते हो मिट्टी से बना हुआ इस चणतर को गार माटीનું ચણતર कहते हैं। અને જમણી તરફ જે છે એ ભીત યાની કે એક દિવાલ थी जो टूट चुकी थी। આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો। આ ઘરમાં કાંતિ ફળિયા यानी कि કમ્પાઉન્ડની અંદર ભમરડા ફેરવતા શીખ્યો હતો। આ ઓસરીમાં ગારના પોળા ઉખાડી ઉખાડી અને છાના માના તેણે खाधा था। नाउ व्हाट इज द मीनिंग ऑफ पोड़ा? पोड़ा क्या होता है? जैसे ये गार मिट्टी से बना हुआ एक घर है, उसमें से यहां से वो पुपड़िया निकाल निकाल कर हमेशा खाता था। पर कब खाता था? जब माँ रसोई घर में यानी रसोड़ा में हुई त्यारे। ओके, आगे लिखा है અત્યારે બા ક્યાં છે? શું બા રસોડામાં ચાલી ગઈ હશે? હા, કદાચ ત્યાં જ હશે। બા પણ આ રસોડામાં ચાલી ગઈ હોય એવું લાગ્યું। બહાર નહોતી, રસોડામાં ગઈ હશે। થોડી વાર પછી હમણે પાણી લઈને આવશે। એમ કાંતિ પોતાના ઘરની ઓસરીમાં બેઠો પોતાની માતા એટલે કે પાર્વતીબેનની રાહ જોઈ રહ્યો છે। કાંતિને થયું કે શું બાને રીસ ચડી હશે? એક ક્ષણ કાંતિને થયું, બાને રીસ તો નહીં ચડી હોય ને? રીस એટલે કે माँ गुस्से हो जाना, रूठ जाना। एंड रूठ जाते तो उसको रीस कहते हैं। अब इस बात को कांति को ध्यान में आया एक बचपन का किस्सा, और उसने अपने आप से ही बोला कि ना ना ना, माने रीस ना चढ़े, અને ચડી હોય ને તો એ તરત જ ઉતરી જશે। બાને ઘણી વાર રીસ ચડી જતી પણ એ તરત જ ઉતરી જ જતી હતી। બાળપણનો એક કિસ્સો તેના મનમાં યાદ આવ્યો જ્યારે કાંતિ લગભગ 10-11 વર્ષનો હશે અને એક વખત પોતાના ઘરના કમ્પાઉન્ડ એટલે કે આંગણામાં પથ્થરથી રમી રહ્યો હતો। આમથી તેમ પથ્થરથી નિશાન તાકતો, 10-12 વર્ષની ઉંમર, ખૂબ અનાળી, તોફાની। બા કમ્પાઉન્ડની અંદર એક સાઈડમાં વાસણ ધોતી હતી, બર્તન કો માંજ રહી थी અને પથ્થર એક્ઝેક્ટ તેની બાજુમાં જઈને પડ્યો। એટલે બા ખીજાય, ગુસ્સે થઈ અને કીધું કાંતિને કે હમણાં વાગી જાત તો બસ, આખો દિવસ તોફાન તોફાન તોફાન, બીજું કંઈ સૂઝતું જ નથી। એ પૂરી બોલી શરહી હશે ત્યાં જ કાંતિના હાથમાંથી એક બીજો પથ્થર નીકળી ગયો અને એ બીજો પથ્થર હાથમાંથી છૂટી અને સીધો બાની આંખ પાસે જઈને વાગ્યો। બાના આંખમાંથી એક નાનકડી ચીસ નીકળી ગઈ અને જોરથી મોંમાંથી બોલી ઉઠી, અરે માં, ઓ માં। આંખ ઉપર એણે હાથ દાબી દીધો। ઓટલા પર પાડોશમાં રહેતા કંચન માસી દોડી આવ્યા। દોડીને બા પાસે આવીને બેસી ગયા। આંખ પાસેથી લોહી વહી રહ્યું હતું। હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ઉઠ્યા। કાંતિને ખબર પડી કે કદાચ મેં બાની આંખ ફોડી નાખી લાગે છે। તેણે જોયું કે બાનો હાથ જે છે એ લોહીવાળો છે, બાનો ચહેરો જે છે એ લોહીવાળો છે અને કંચન માસીના શબ્દો। આ બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું અને દોડી અને કાંતિ ઘરની બહાર ભાગી ગયો। તેને થયું કે મેં બહુ મોટો અપરાધ, ગુનો કે પછી પાપ કરી નાખ્યું, મેં મારી બાની આંખ ફોડી નાખી। એ સમયે તેણે બાની આંખ ફોડી નહોતી, પણ હા, એ શબ્દો અને જોયું ન જોયું તેને એવું લાગવા લાગ્યું કે જાણે ખરેખર તેણે બાની આંખ ફોડી નાખી છે। કાંતિ ભાગ્યો, દોડ્યો અને ગામની અંદર જે હરજીવન મિસ્ત્રીનો ખાંચો એટલે કે જે ગલી, નાનકડી ગલી હતી ત્યાં જઈ અને સંતાઈ ગયો અને બેસી ગયો। ત્યાંથી અંધારું થયું, ત્યાં સુધી એ બહાર ન આવ્યો। પછી તેનો મોટો ભાઈ એટલે કે હિંમત તેને શોધવા માટે નીકળી પડ્યો, પરંતુ એ એને મળ્યો નહીં। કોણ? આપણા ભાઈ કાંતિભાઈ। પછી જ્યારે અંધારું થઈ ગયું ત્યારે મોટો મને પરાણે ઘેર લઈ ગયો।
મોટો એટલે મારો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ મોટો એને શોધી શોધીને થાક્યો. કોને? કાંતિને. આમ જે મોટો હતો એ ગામની બહાર ગઢકા સુધી પણ મને શોધી આવ્યો હતો, પણ હું નહોતો મળ્યો. અંતે હરજીવન મિસ્ત્રીના ખાંચામાંથી હું મળ્યો. જ્યારે હું ઘરે ગયો ત્યારે મને ખબર પડી કે બાએ હિંમત એટલે મોટા ભાઈને કહ્યું હતું કે જ્યાં સુધી કાંતિ ઘરે નહીં આવે ને ત્યાં સુધી હું નહીં ખાઈશ. કાંતિએ પણ સમજાવવાની કોશિશ કરી કે બા, એની મેળે થાકીને ઘેર આવી જશે, તું નકામી ચિંતા કરે છે. પણ નહીં, બાએ તો જીદ પકડી હતી કે જ્યાં સુધી કાંતિ ઘેર નહીં આવે ત્યાં સુધી ખાવાનું નથી. આમ આજે કાંતિ જે 40, 45, 50 વર્ષ ઉપર પોતાનું જીવન વિતાવી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં રહેતો કાંતિ આજે પોતાના ગામડામાં પાછો આવી રહ્યો છે અને ગામડામાં પોતાના ઘરની ઓસરીમાં બેઠો બેઠો આ બાળપણની વાતોને વાગોળી રહ્યો છે, યાદ કરી રહ્યો છે. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દીથી એ રીસ, એ ગુસ્સો ઉતરી પણ જતો હતો. એક બીજો કિસ્સો એને યાદ આવ્યો કાંતિને. આજે પોતાના ઘરના ઓસરી પર બેઠા બેઠા આ બધી વાતોને યાદ કરી રહ્યો છે. કંચન માસી તે દિવસે તેના ઘરે પોટલું લઈને આવી હતી. આ ત્યારની વાત છે જ્યારે કાંતિ જે છે તેના લગ્ન થઈ ગયા હતા રમા સાથે અને હવે તે અમદાવાદમાં રહેતો હતો. તે સમયે પાડોશમાં રહેતા કાંચન માસી તેના પતિદેવ સાથે તેને મળવા અમદાવાદ આવ્યા હતા. ત્યારની વાત છે. કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા અને રમાની હાજરીમાં એણે એ ખોલ્યું. એમાંથી પૈસા નીકળ્યા હતા. ત્યારે પણ એવું લાગ્યું કે બાને રીસ ચડી નહોતી. કેવું બની ગયું હતું હે? દુઃખના સબાકા જેવો એક વિચાર એના મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું હે? કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડતી જ નહોતી. અને બાને રીસ ચડતી જ નહોતી અને ચડતી હોય તો તરત કેવી ઉતરી જતી હતી. ખરેખર આ દુનિયાને સરસ મજાની કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સંબંધ જો પ્રાપ્ત કર્યો હોય તો એ છે માં. દુનિયામાં સર્વશ્રેષ્ઠ સંબંધ એટલે માં છે. આથી તે એવું કહેવાય છે કે ભગવાન બધી જ જગ્યાએ પહોંચી નથી શકતા, આથી એને આ કરુણતાની મૂર્તિ માતાને બનાવી છે. વાર્તાને આગળ ધપાવીએ. અત્યારે કાંતિ પોતાના ઘરના ઓસરી પર બેઠો છે. માથા ઉપર એને ફરીથી હાથ ફેરવ્યું. મોં પર સહેજ એને સ્માઇલ આવ્યું, પરંતુ એ સમયે એને શું જોયું કે ઘરના બારણામાંથી 2-3 છોકરાઓ ફળિયામાં આવીને ઊભા રહી ગયા. એક છોકરી બારણા વચ્ચે આવીને અટકીને ઊભી હતી અને છોકરાઓ તેની સામે તાકી રહ્યા હતા. 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી અને એકે તો પહેરી પણ નહોતી. કદાચ તે જ છોકરાએ તેને પથ્થર ફેંક્યો હતો. ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવે ને તો આગી ખસેડી મૂકે કે ચાલ છોકરી જા અહીંથી. પણ કેમ અત્યાર સુધી કંચન માસી કેમ નથી આવ્યા? એ કાંતિને નવાઈ લાગી. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવે ત્યારે પાડોશમાં રહેતા કંચન માસી હંમેશા તેના ઘરે આવી જ પહોંચતા અને હંમેશા કહેતા, મારી માતા એટલે કે પાર્વતીબેનને પણ કહેતા અને મને પણ કહેતા, કાંતિને કહેતા. શું કહેતા? કેમ કાંતિ બોન, કાંતિ આવી ગયો ને, તમે નકામી ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિને પણ પૂછતા, કેમ ભાઈ, તારું શરીર સારું છે ને? તારી બાને ક્યારેક કાગળ લખતો રહે ટાઈમસર. બિચારી અહીંયા બેઠી બેઠી લોહવાટ કરે છે, તારી ચિંતા કર્યા કરે છે. લોહી બાળે છે એટલે લોહવાટ કરવો. અને બિચારી અડધી થઈ જાય છે. સમયસર તારે કાગળ લખવું ટાઈમસર, સમયસર, જેથી તારી બાને ચિંતા ઓછી થાય. આજે પણ કાંતિને બધા શબ્દો ત્યાં બેઠા બેઠા ઘરની ઓસરીમાં બેઠા બેઠા યાદ આવે છે. કાંતિને માથા પરથી ફરી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગતું હતું કે તેના માથાના વાળ ધોળા થઈ ગયા છે, સફેદ થઈ ગયા છે. તેને એટલી બધી બર્થ ડેટ પ્રમાણે પોતાની ઉંમર યાદ ન રહેતી, પણ હા, જ્યારે પણ કાંતિ અરીસામાં જોતો એના ચહેરાની એક સ્મૃતિ એને યાદ આવી કે હંમેશા માથાના વાળ સફેદના આધારે પોતાની ઉંમર ગણતો. ફળિયામાં ઉભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામું જોઈ રહ્યા હતા.
તેને જોતા કાંતિએ તેને કહ્યું, હે છોકરાઓ, શું તાકી રહ્યા છો? તેને કહેવાનું મન થયું કે ભાઈ, વાળ ધોળા થઈ ગયા છે, હું જવાન નથી, 45 વટાવી ગયો છું. આમ કાંતિ પાસે કોઈ ન હોવાથી પોતાના મન સાથે અથવા તો એ છોકરાઓ સાથે વાત કરવામાં લાગી ગયો. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા કદાચ ખોડા દરજીના હોઈ શકે એવું લાગ્યું. અણસાર એના મોઢા પરનો જે ચહેરાનો ફેસ કદાચ એના પિતાજી સાથે મળતો આવે ને અણસાર કહેવાય. તેના પરથી લાગ્યું કે કદાચ એ ખોડા દરજીનો હોય, અથવા તો ખાસ તો એના કાપડના ટુકડામાંથી સીવેલી ચડ્ડીઓને આધારે એનું થયું કે હા, કદાચ વધેલા કપડામાંથી બનાવેલી આ ચડ્ડીઓ જે કદાચ ખોડા દરજીની જ બનાવેલી હોય, અને તેના પરથી લાગ્યું કે આ બંને છોકરાઓ કદાચ ખોડા દરજીના હશે. અને બંનેની ઉંમરમાં પણ કાંઈ ફેરફાર ન હતો. તેના આધારે તેને બાળપણનો એક બીજો કિસ્સો યાદ આવ્યો. એમ તો મોટાની એટલે મોટા ભાઈ હિંમતની અને કાંતિની ઉંમરમાં કઈ વધારે ફેર ન હતો. બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસેથી જ તે ચડ્ડીઓ સીવડાવતા અને પછી અંદરો અંદર બંને ઝઘડો કરતા. એકેય ચડ્ડીને એકેયને થાય નહીં. આથી બંને જઈ અને બાને કહેતા કે જુઓ બા, આ મને ચડ્ડીઓ થતી નથી. ત્યારે બા હંમેશા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં બિચારા દરજી બાપડાનો શું વાંક? બા પણ ખરી. નવી ચડ્ડી અને મોટા થઈ જવાને શું લાગે વળગે? ઘણી વાર બાને સાચે સાચું કહી દેવાનું મન થઈ જતું કે બા, તું કાપડ પૂરું દેતી નથી ને, આથી તું દરજીને શું કામ વાંક કાઢે છે? પણ બાને આમ કહેવાથી કદાચ માઠું લાગી આવે તો, એને ખોટું લાગી આવે તો? બા વિધવા હતી. બાની ઘરની સ્થિતિ ખૂબ જ નબળી હતી અને બાને માઠું લાગવાથી અમારી એટલે કે મારી અને હિંમતની વાત ન ચાલી. બાકી પછી તો અમને ખબર હતી ઘરની પરિસ્થિતિ કેવી હતી અને કેવી નહીં. ખરેખર બાએ ખૂબ જ દુઃખ સહન કરી મને અને મોટા ભાઈ હિંમતને મોટા કર્યા હતા. એમ તો બા મોટાને જ હંમેશા તેડતી અને મને ચાલવાનું કહેતી કે ભાઈ, મોટો મોટો છે એને હું તોડી લઈશ, પણ તારે ચાલવાનું. ત્યારે એને કંઈકનું કંઈક થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી. પણ મોટાને તેડતી એ મને ગમતું નહોતું. આથી કંચન માસી પણ ક્યારેક બાને કહેતા કે અરે પાર્વતી બોન, આ નાના તેડીને ફરો છો એ તો જાણે ઠીક છે, પણ આ મોટા ઢગાને શા માટે તેડીને ફરો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટાતા રહ્યા અને તેના મનની અંદર હંમેશા એક જ વાત રહેતી કે હા, આ જે છે એ તો મારો હક છે, આ હક મારો જ હોવો જોઈએ. શા માટે બા મોટાને તેડે છે? શા માટે બા મોટાને ફટવે છે? ખરેખર મારી સાથે તો આ અન્યાય થઈ રહ્યો છે. આમ બાળપણથી જ કાંતિને મોટા પ્રત્યે એટલે કાંતિ પ્રત્યે એવું લાગી આવતું. પણ એની બા ત્યારે પણ એક નવો રસ્તો કાઢ્યો. એ બે છોકરાને કાંખમાં તેડતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી ન હતી. આવી હતી માં. છતાં પણ કાંતિને તો ઓછું આવતું જ. એની બા મોટાને ખોટા લાડ લડાવે છે, એની સાથે અન્યાય કરી રહી છે, મોટાને ફટવી રહી છે, એવું હંમેશા કાંતિ માનતો રહેતો. ચડ્ડી પહેરેલા પેલા બંને છોકરાઓને જોઈ અને આજે કાંતિને એ બાળપણનો એક કિસ્સો યાદ આવી ગયો. આઘા પાછા થઈને ઘર બહાર જતા રહ્યા એ બાળકો. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી પણ કાંતિની સામે જોઈ રહ્યો છે. એ સમયે કાંતિને થયું કે અલ્યા ભાઈ, શું મને જોઈ રહ્યા છે? એવું કાંતિને છોકરાને કહેવાનું મન થયું. વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે ને? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલું જ છે. હા, બાકી હું ફળિયામાં ઊભો રહી શકું છું. નહીં તો જા, એક હમણાં હાકોટો પાડીશ ને તો તું ભાગતો ફરીશ. ત્યાં શેરીના છોકરાના ઘરમાં ભરાઈ જતા હતા. એ સમયની વાત એને યાદ આવી કે એ સમયે જ્યારે હું એક હાકોટો પાડતો, એક જોરથી ગુસ્સાથી બોલતો, ત્યારે ઘણા ગલીના છોકરાઓ ભાગી જતા, ઘરમાં ભરાઈ જતા. હા, તારા કોઈ મોટા ભાઈ બહેનને જઈને પૂછી જોજે કે હું કાંતિ કેવો હતો. જ્યારે ભગતની દુકાનેથી પાન ખાઈને પાછો આવતો હોય ને, તો છોકરાઓ શેરીમાં બાજતા હોય, રમતા હોય, મને જોઈને રફુ ચક્કર થઈ જતા હતા. એ દિવસો પણ જુદા જ હતા. પણ અત્યારે શું? અત્યારે કાંતિ પોતાના ઘરની ઓસરી પર બેઠા બધા જ જૂના બાળપણના સ્મરણોને યાદ કરી રહ્યો છે.
અત્યારે તેના માથાના વાળ ધોળા થઈ ગયા છે અને હંમેશા રમા કહેતી, હવે 40 ના થયા, હવે 42 ના થયા, હવે 45 ના થયા. કાંતિ ક્યારેય પોતાના જીવનના વર્ષોનો હિસાબ રાખતો નહોતો, પણ હા, તેની વાઈફ એટલે કે રમા જરૂર રાખતી હતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા વાળ આવી ગયા, જિંદગી કઈ માણી નહીં અને ડોશી ડાબલો રાખીને બેઠી છે, પૈસા એના ગળેથી છૂટતા નથી. આવા ટોણા મેણા ટોન્ટ હંમેશા કાંતિને મારતી રહેતી. કાંતિને પણ કહેવાનું મન થતું કે બા પાસે જે પૈસા છે ને, એ તારા ક્યાં છે? એ તો બાએ મહેનતથી કમાયેલા છે. વિધવા બાઈ 2 છોકરાને ઉછરીને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, પાસે હોય પણ શું? અને ધારો કે એની પાસે પૈસા હોય પણ, તો એ આપણા રળેલા, આપણે કમાયેલા ક્યાં છે? આપણે જિંદગી માણવી હોય ને, તો રમા આપણે જાતે કમાવું જોઈએ. આમ હંમેશા કાંતિને થતું, પણ એ સમયે હંમેશા રમા અને કાંતિનો ઝઘડો જ થતો. કાંતિ હંમેશા સમજાવવાની કોશિશ કરતી રમાને, અને રમા પાસે બધા તે સમજાવવાના પ્રયત્નો કરવા છતાં પણ બધા જવાબો હોય જ. આગળ જોઈએ કે રમા અને કાંતિના જીવનની અંદર માતા કેવું વળાંક લાવે છે. શું માતા કાંતિને પ્રાપ્ત કરી શકે છે, કે રમા જે છે એ કાંતિને પોતાનો બનાવી લે છે? જોઈએ આપણે ત્રીજા પાર્ટની અંદર. ત્યાં સુધી મને આજ્ઞા આપો. થેન્ક યુ વેરી મચ.